મિત્રો, સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તો ઘણા લાંબા સમય પછી આપણે આવો સ્ટડી વ્લોગ લઈને આવ્યા છીએ। તો સ્ટડી વ્લોગ તો કંઈ નહીં, પણ એક ભાઈનો મેસેજ આવ્યો કે ભાઈ હું આ વખતે ગ્રાઉન્ડમાં ફેલ થયો છું। ગઈ વખતે એક્ઝામની અંદર, પોલીસ એક્ઝામની અંદર ફાઇનલ મેરિટની અંદર 1 માર્કથી રહી ગયો અને આ વખતે ગ્રાઉન્ડમાં ફેલ થયો। તો આવા લોકોને વધારે દુઃખ થતું હોય છે, કેમ કે ગઈ વખતે પાસ થતાં થોડોક 1 માર્કથી રહ્યા હોય, સરકારી નોકરીમાં આવતા 1 માર્કથી રહ્યા હોય, અને આ વખતે જો ગ્રાઉન્ડમાં ફેલ થઈ જાય તો દુઃખ વધારે થાય છે। તો ચિંતા કરવાની નહીં ભાઈ, જે ભાઈનો મેસેજ એવો થયો, ભાઈને ચિંતા કરવાની નહીં। અને આવા ઘણા મિત્રો હોય છે કે જે ગઈ લાંબા ટાઈમથી પોલીસની તૈયારી કરતા હતા, જેની અંદર હું આવી જાઉં છું, કે લાંબા સમયથી પોલીસની તૈયારી કરતા હોય ને આ વખતે ગ્રાઉન્ડમાં ફેલ થયા હોય તો ટેન્શન નહીં લેવાનું, કેમ કે કંઈક ને કંઈક આપણી જ ભૂલ હોય। ગમે એ વસ્તુમાં નિષ્ફળતા મળે તો એમાં આપણી જ ભૂલ હોય, અને કંઈક આપણા નસીબનો દોષ હોય। તો એ ભૂલ ઉપર કામ કરો, સમય આવશે, બધું ઠીક થઈ જાય છે। જ્યારે આપણા નસીબમાં છે ત્યારે આપણને મળી જાય છે। તો ઘણા મિત્રો મને મેસેજ કરે કે તમે વિડીયો બનાવો। તો નથી બનાવતો, એની પાછળની સ્ટોરી પણ કહી દઉં કે ગઈ પોલીસ ભરતીમાં ફેલ થયો, પછી ઘરેથી એક જ પરમિશને મને અહીંયા આવવા દીધો હતો કે હવે તૈયારી કરવી હોય તો વિડીયો બંધ કરીને જા, કે તું વિડીયોમાં જ રહેશો ને અમને તેમ। તો એ કન્ડિશને હું અહીંયા આવ્યો હતો ને તૈયારી ચાલુ કરી। 2 મહિના મેં બધા સોશિયલ મીડિયા ડિલીટ મારી દીધા હતા। ઓનલી વોટ્સએપ હતું મારી પાસે, ટેલિગ્રામ હતું, બાકી ઇન્સ્ટા બધું, મતલબ ટોટલી સોશિયલ મીડિયા બધા ડિલીટ મારી દીધા હતા। અને 2 મહિના મેં બહુ ખૂબ મહેનત કરી હતી, અને 2 મહિના પછી મારું ગ્રાઉન્ડ હતું, આઈ થિંક 6 તારીખે 6/2, અને એ ગ્રાઉન્ડમાં હું ફેલ થયો। થોડીક જ સેકન્ડો માટે રહી ગયો છું। કેમ ફેલ થયો છું, શું કારણ હતું, એ બધું તો કહેવું નથી, કેમ કે ફેલ જ કહેવાય। કંઈ પણ થયું હોય, તમને અંદરથી જ થયું હોય, કંઈ દુખાવો હોય કે કંઈ બીજું હોય, ત્રીજું હોય, કે ફેલ થયા એટલે પછી ત્યાં કંઈ પછી તમારે ખોટું ગણાવવાનું ન હોય, કોઈ કારણે ફેલ થયો છો, ના છો ફેલ। તો હું ગ્રાઉન્ડમાં ફેલ થયો છું, એટલે હું હવે પોલીસ ભરતીની તૈયારી નથી કરતો। જોકે મારું ફોકસ તો એ જ છે હજી PSIની ભરતી, પણ હવે આગળ જ્યારે આવે ત્યારે, પણ નક્કી નથી હવે આગળ ક્યારે ભરતી આવે, આ છે તે છે। માર્કેટમાં તો નવી વાતો ફરે છે, પણ એના ઉપર બહુ વિશ્વાસ નહીં કરવાનો, કેમ કે એ લોકો પોતાનો તમને કનેક્ટ રાખવા માટે, તમે મૂકવા નહીં એટલા માટે નવી અફવાઓ આપતા હોય છે। પણ હાલ જે લોકો પોલીસના ગ્રાઉન્ડમાં ફેલ થયા છે એના માટે કહું છું, ખાસ કરીને પોલીસની તૈયારી કરે છે એ લોકોને તો લાગી જ જવાનું છે કોઈ પણ કાળે। આ બહુ મોટો અને સારો મોકો છે। 12-13-14 હજારની ભરતી છે, એમાં 800-700 PSI છે। તો આવો મોકો તમને ફરી નહીં મળે, કેમ કે મારી નજરમાં આ વખતે હારા માણસો ફેલ થશે ગ્રાઉન્ડમાં। મારું નથી કહેતો, પણ ઘણા એવા મિત્રો છે જે ગઈ વખતે 1 માર્કથી રહી ગયા હતા, એ લોકો ફેલ થશે આ વખતે ગ્રાઉન્ડમાં। તો તમારા માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય આ ભરતી। તો લાગી રહેજો, ખાસ કરીને મેથ્સ, રિઝનિંગ પાવરફુલ બનાવજો, કેમ કે એ વસ્તુ જ અડી ગઈ હતી ગઈ વખતે। અને ગુજરાતી વ્યાકરણ કરજો, કેમ કે નક્કી ના કહેવાય, 20 માર્કનું છે તો ફકરા પોલીસ પૂછશે, ગઈ વખતનો અનુભવ હશે તમારા બધાને। તો ગુજરાતી વ્યાકરણ ખાસ કરજો, સાયન્સ કરજો અને કરંટ કરજો, બાકી બધું બધાને આવડે છે, બધું વાંચીને જ આવેલા છે બધા। અને મેથ્સ રીડિંગ બધાને આવડે છે, ગઈ CCની પદ્ધતિ બધા મેથ્સ રીડિંગમાં પાવરફુલ છે। તો એવું ના સમજતા કે મારું મેથ્સ રીડિંગ બહુ લેવલ સારું છે તો હું કરી નાખીશ, કેમ કે ગઈ વખતે મેથ્સ રીડિંગમાં પૂરેપૂરા માર્ક હોવા છતાં ઘણા ફેલ થશે, કેમ કે પાર્ટ બીમાં કંઈ નથી કરી શક્યા। કોન્સ્ટેબલની વાત કરું છું। અને PSIમાં લેખિત ઉપર વધારે ધ્યાન દેજો, અને લેખિતમાં હું કહું તો નિબંધ, પત્ર લેખન અને અહેવાલ લેખનને ઇગ્નોર કરજો। આ 3 વસ્તુ બધાને આવડે છે, લખતા બધાને આવડે છે, ફાંકો મારતા બધાને આવડે છે। પત્ર સહેલો છે, અહેવાલ સહેલો છે, અને નિબંધમાં 5 નિબંધ આવશે, એમાંથી કોઈ પણ 1 નિબંધ બધાને આવડે છે। તમારે ધ્યાન દેવાનું છે સંક્ષિપ્તીકરણ અને ઇંગ્લિશ ઉપર ખાસ ધ્યાન દેજો, કેમ કે ઇંગ્લિશમાં બધાને ડખા છે। ગઈ વખતે મેં ઇંગ્લિશનો એક પણ ક્વેશ્ચન અટેમ્પ્ટ નહોતો કર્યો, તો પણ હું આ વખતે ગઈ ભરતીની અંદર પેપર 2માં પાસ છું, 40+ માર્ક છે મારે। તો ઇંગ્લિશ ઉપર વધારે ધ્યાન દેજો, ઇંગ્લિશ તમારા માર્ક ખેંચશે પેપર 2ની વાત કરું છું। તો આ હતી PSI કોન્સ્ટેબલની વાત। અને બીજી વાત છે તો CCE માટે, કે જે લોકો ગ્રાઉન્ડમાં ફેલ થશે એના માટે બહુ સારી તક છે। 10,000ની પોલીસ ભરતી હતી, એની સામે
7,500 જેવી જગ્યાઓ છે. તો બહુ મોટી ભરતી કહેવાય અને તમારા માટે બહુ સારું કહેવાય. કેમ કે હું ગ્રાઉન્ડ ફેલ છું પછી ઘણા મારા પોલીસમાં મિત્રો છે, એમાં ખાસ કરીને એક મિત્ર છે પોલીસમાં, મારા બહુ સારા ફ્રેન્ડ છે. એ મને સમજાવ્યું કે ભાઈ જો પોલીસની ભરતી તો એવી છે કે તમારે તમારું ઘર પરિવાર છોડીને આવવું પડે. ક્યારેક ક્યારેક તમને શોખ હોય કે તમને વર્દીની કે મારે વર્દી પહેરવી છે તો 2 નંબરની વાત છે, પણ તમારે શાંતિવાળી નોકરી જોતી હોય તો પોલીસની નોકરી શાંતિવાળી નથી. બધા લોકો મોજ કરતા હશે અને તમે કંઈક તમારી ડ્યુટી કરતા હશો. ઘણા લોકોએ મને સમજાવ્યું કે ભાઈ જો તમારે શાંતિવાળી નોકરી જોતી હોય તો તારા માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે કે બધું સીસીની તૈયારી કરવા મળે. તો એ જોઈને હું સીસીની તૈયારી કરું છું. અને વ્લોગ નથી બનાવતો એનું કારણ એવું છે કે મને ઘરેથી ના પાડેલી છે અને મારે હવે વાંચવામાં ધ્યાન દેવું છે વધારે. કેમ કે વ્લોગમાં એવું છે ટાઈમપાસ તો વિડીયો બનાવવાનું કંઈ નહોતો, આ તો હમ વિડીયો બનાવવાનું છે તો અપલોડ કરી દીધો ફરી આવું ચાલે એટલે વધીને 5-10 મિનિટ જ થાય છે. પણ નીચે પછી હું જે મારો નંબર આપું છું ને જે મને ફોન મેસેજ કરતા હોય છે તો એમાં મારો વધારે ટાઈમ થાય છે. તો એટલા માટે કેમ કે જો 30 માણસો મને એક દિવસમાં મેસેજ કરે તો વધીને બધાને 2 મિનિટ ગણો તો મારો 1 કલાક બગડે. અને ગઈ ભરતીમાં હું જાઉં તો હું ફેલ થયો છું એના કારણે જ તે કે જે હોય ટાઈમપાસ કરતા હોય ને એવા લોકોનું, જેવા લોકો કોઈ લોકો જેન્યુઅલી મેસેજ કરતા હોય, કોઈને જરૂર હોય એ માણસોની વાત નથી કરતો, પણ જે લોકો ટાઈમપાસ માટે મેસેજ કરતા હોય પછી મને પૂછાય ભાઈ તમે શું કરો, તમે કેવી રીતે વાંચો ને તમારે કેટલો ખર્ચો આવે ને તમારા આ છે ને તમારે તે છે ને એમ. તો એવા લોકોના કારણે આપણે મતલબ વધારે એવા ટાઈમ આવ્યો એટલે આપણે ફેલ થયા હતા. તો એ લોકો બધું આપણે ઇગ્નોર કરીને આપણે આપણો પૂરું ફોકસ આપણા વાંચવામાં દેવાનું છે. આપણી પાછળ જે ખર્ચો કરે છે એનો વિશ્વાસ ન તૂટે. આપણી પાછળ જે મહેનત કરતા હોય એ લોકોનો વિશ્વાસ તોડવો નથી મારે. આ વખતે મારે ગમે એમ થાય ભરતી પાસ કરવી છે, કોઈની નજર નથી લગાડવી. વિડીયો બનાવવામાં ઘણા એવા હોય નજરના ખોટા નજર લગાડતા, એવું તો કાંઈ ન હોય. આપણા નસીબની વાત છે બધી, આપણી મહેનતની વાત છે. આપણી મહેનતમાં ક્યાંક કશાશ રહી જતી હોય તો જ આપણે ફેલ થઈ, બાકી કોઈ કાળે ફેલ થાય હું માનતો નથી. પણ જ્યાં સુધી તમારા નસીબ કામ ન કરે ત્યાં સુધી કંઈ તમને મળતું નથી. એનું ઉદાહરણ આપો, મારે જે દાદા છે ગાંધીનગર 7 વર્ષથી રેગ્યુલર તૈયારી કરે છે, પણ હજી જેવી જોતી એવી નોકરી નથી મળી ગઈ છે, પણ જેવી જોતી એવી હજી નથી મળી. એટલે બધી નસીબની વાત છે, નસીબમાં હોય ત્યારે જ મળશે. તો તમારા હાથમાં અત્યારે એ જ છે કે મહેનત કરો. જોશો આપણે એક વિડીયો અઠવાડિયામાં એવું લાગે તો બનાવતા રહીશું. અને પોલીસ માટે છે કે PSI માટે છે કે CCE માટે કંઈ પણ મટીરિયલ જોતું હોય તમારે PDF સ્વરૂપે, અને જો મારી પાસે અવેલેબલ હશે તો હું તમને જરૂર મોકલીશ. નીચે મારો નંબર પણ આપેલો છે, ખાલી એમાં તમે મેસેજ કરી દેજો કે આ વસ્તુ જોવે છે. ટાઈમપાસ ન કરતા, ખાલી મેસેજ કરી દેજો. જ્યારે મને ટાઈમ મળશે ત્યારે હું તમારો મેસેજ જોઈ અને મોકલી દઈશ. પછી તમે પાડો ન છોડતા કે ભાઈ મોકલો ત્યાં મારે આમ છે મારે તેમ છે મારે આમ છે. મને ટાઈમ મળશે, તમારો મેસેજ હું જોઈ લઉં છું અને મારી પાસે મટીરિયલ નથી તો હું એ મેસેજ ઇગ્નોર કરીશ. કેમ કે મારી પાસે જ્યારે આવશે ત્યારે હું ગ્રુપમાં મોકલીશ. કેમ કે નીચે મારા ગ્રુપની લિંક છે, ટેલિગ્રામની લિંક છે અને વોટ્સએપની લિંક છે બાયોમાં, તો એ બે જોઈન કરી લેજો. કેમ કે જો તમે સેમ મેસેજ કરતા હશો બધા આ બુક જોવે છે તો હું ગ્રુપમાં તો રેગ્યુલર મોકલું જ છું, પણ કોઈને પર્સનલી ન હોય એની પાસે કોઈ બુક, તો એવા વિદ્યાર્થીઓ માટે ગઈ વખતે આપણે ઘણા વિદ્યાર્થીઓને મોકલું, સેવા કરી ગઈ વખતે અને ઘણા પાસ થઈ ગયા, પણ હજી એમાં કોઈએ મને યાદ નથી કર્યો. ઘણાને મેં મેસેજ કર્યા, હજી મારા મેસેજ સીન નથી કર્યા. જે લોકો પાસ થયા છે ને કોન્સ્ટેબલમાં એની વાત કરું છું, એ લોકો હજી મારા મેસેજ સીન નથી કર્યા. અને એવી મને તો એવી વાતો કરતા કે અમે પાસ થઈ જાય પછી આમ ને તેમ, એટલે હું તો કહેતો તમે ભૂલી દેશો, તો કે ના ભૂલીએ ભાઈ, તમને થોડા ભૂલીએ આમ ને તેમ ને એમ. તો એવું છે, આ તો કામ હોય ત્યાં સુધી, બાકી તો જોકે આવું જ હાલે છે દુનિયામાં બધે. તો ખાસ કોન્સ્ટેબલ PSI વાળા મેથ રીડિંગ ઉપાડી લેજો, કોન્સ્ટેબલવાળા ખાસ મેથ રીડિંગ કરજો, CCEમાં કામ આવશે, તમારે બધે કામ આવશે. તો આપણે જો ચાલુ જ છે બકુલ સાહેબનું, તો મહેનત કરજો, બાકી તમારા હાથમાં કાંઈ નથી મહેનત સિવાય. તો મળીએ આગળના નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય માંગલમાં.